નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 અર્થશાસ્ત્ર વિષયમાં આપણો 9 પોઈન્ટ છે ઈજારો. છઠ્ઠું ચેપ્ટર જે આપણું છે બજાર, તેમાં આપણે આગળ જોઈશું નવા ઈજારાના પોઈન્ટ તરફ. મિત્રો, એ પહેલાં આપણે આગળની વિડીયો ક્લિપ પૂર્ણ હરીફાઈવાળા બજારમાં તેના લક્ષણો અને તેની વ્યાખ્યાને જોઈ, જેના આપણી સામે લક્ષણો 6 હતા. હવે આપણે જોઈએ છીએ ઈજારો. મિત્રો, ઈજારો શબ્દ આપણા માટે નવું નથી, પણ તમને એ ખ્યાલ નથી કે ઈજારો કોને કહેવાય, કેમ કે વાતમાં આપણે મોનોપોલી છે એવા ઇંગ્લિશ વાક્યના સંદર્ભમાં આપણે સમજતા હોઈએ છીએ. અહીંયા આપણે જોઈએ છીએ ઈજારો એટલે શું, તો આ જે છે એ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રીઓએ આપેલો એક ખ્યાલ છે કે જે નથી પૂર્ણ હરીફાઈ કે નથી શુદ્ધ ઈજારાની ચર્ચા, પણ આ એક એવું શુદ્ધ ઈજારો એક કાલ્પનિક બજાર છે કે જેમાં ઈજારાને અશુદ્ધ ઈજારો પણ કહેવામાં આવે છે. જો અંગ્રેજીમાં જોવું હોય તો આપણે એને કહી શકીએ મોનોપોલીસ, જે ગ્રીક ભાષાનો શબ્દ છે. મોનોસ અને પોલીસ એવા બે શબ્દોનો એ બનેલો છે. મોનોસ એટલે અર્થ અને પોલીસ એટલે વેચનાર. આ મોનોપોલી એવો એક વેચનારનો બજાર થાય એવું એકના સંદર્ભમાં આને આપણે કહી શકીએ. મિત્રો, ઈજારો એટલે એક, એટલું યાદ રાખજો. આ જ્યારે કરાવવું ત્યારે એની સાથે સાથે તમે પૂર્ણ હરીફાઈના લક્ષણોને ધ્યાને લેશો. વ્યાખ્યા શું કહે છે ચેમ્બરલેન? જ્યારે વસ્તુના પુરવઠા ઉપર કોઈ એક પેઢીનો અંકુશ હોય તેને ઈજારો કહેવાય. ધ્યાન રાખજો, કોઈ એક પેઢી. અહીંયા એક પેઢી શબ્દ ઉપર હું લાઈન કરું છું. કોઈ એક પેઢી, એક ઉદ્યોગ, એક વ્યક્તિ, એક ધનિક, એવા કોઈ પણ એકના સંદર્ભમાં જ્યારે થાય ત્યારે એ ઈજારો છે. સ્ટિગલરે જે વ્યાખ્યા આપી છે એમાં વસ્તુનો એક જ વેચનાર હોય એને ઈજારદાર કહેવાય. તો અહીંયા પણ એક તો આવ્યું છે. તો અહીંયા એક વ્યક્તિ છે, એક ધનિક વ્યક્તિ છે, એક કોઈ પણ છે, તો એ ઈજારો ધરાવે છે એમ કહી શકીએ. એના લક્ષણો કયા? તો વ્યાખ્યા પછી એના લક્ષણોને જોઈએ તો જોજો લક્ષણો. આપણે પૂર્ણ હરીફાઈમાં લક્ષણ કયું જોયું હતું? તો કે અસંખ્ય વેચનાર અને ખરીદનાર. જ્યારે આમાં શું છે? એક જ ઉત્પાદક કે વેચનાર પણ સામે અસંખ્ય ખરીદનાર. શું કહે છે? જો ઈજારાવાળા બજારમાં વસ્તુનો ઉત્પાદક કે વેચનાર માત્ર ને માત્ર એક હોય છે, જે બજારમાં વસ્તુના પુરવઠા ઉપર કાબુ ધરાવે છે, તેને ઈજારદાર કહેવાય. આ બજારમાં વસ્તુનો ઉત્પાદક કે વેચનાર એક જ હોવાથી હરીફાઈ બિલકુલ નથી થતી. હવે એક છે એ કોની વચ્ચે હરીફાઈ કરે? હવે તમે જ વિચારો કે ક્લાસમાં તમે એક જ સ્ટુડન્ટ છો, ભણતા હો તો તમે કોની સાથે હરીફાઈ કરો? પહેલો નંબર એ તમારો, છેલ્લો નંબર પણ તમારો. તો એ જ રીતે બજારમાં એક જ વેપારી કે એક જ વ્યક્તિ હોય વેચનાર, તો એમાં સ્પર્ધા નથી થતી. માટે ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત પર સંપૂર્ણપણે કરાવશે. એ વધારે રાખશે તો પણ એની, ઓછી રાખશે તો પણ એની. આમ બજારમાં ઉત્પાદક કે વેચનારની કિંમત ઉપર એ અસર કરી શકતો હોવાથી તેને કિંમત નક્કી કરનાર, મતલબ કે પ્રાઇસ મેકર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બજારમાં ખરીદનાર અસંખ્ય છે ને, માટે એક ખરીદનારનું અસ્તિત્વ ખૂબ નાનું હોય છે. એટલે એક કોઈ ખરીદનાર આખી બજારમાં ફેરફાર ન કરી શકે. ઈજારામાં હરીફાઈ ખરીદનારાઓ વચ્ચે સ્પર્ધા થશે, કેમ કે અનેક છે. દુકાનદાર એક છે કે દુકાન એક છે અને 1000 ખરીદનારા હોય તો દુકાનદાર તેનો લાભ લેવાનો છે ઊંચી કિંમત રાખીને. તો સ્પર્ધા કોની થશે? ખરીદનારાઓ વચ્ચે. એટલે એ ખરીદનાર છે વસ્તુની કિંમત ઉપર અસર નથી કરી શકતો. આપણો બીજો જે પોઈન્ટ છે એ બીજો પોઈન્ટ છે નજીકની અવેજી વસ્તુનો અભાવ. જોજો શું કહે છે. શુદ્ધ ઈજારાવાળી બજારમાં મુખ્ય ઈજારદારનું લક્ષણ વસ્તુનું ઉત્પાદન કે વેચનાર કરે છે, પણ એ અવેજી વસ્તુની બજારમાં ઉપલબ્ધ જ નથી. અવેજી વસ્તુ જ નહીં હોય. વાસ્તવમાં શુદ્ધ ઈજારો એ કાલ્પનિક અસ્તિત્વ જણાતું નથી, પણ અશુદ્ધ ઈજારો છે જેમાં નજીકની અવેજી વસ્તુનો અભાવ, એટલે કે તેની દૂરની અવેજી વસ્તુની શક્યતા હોય. દાખલા તરીકે રેલવેની કોઈ એક ચોક્કસ સમય અને તારીખે આરક્ષિત એટલે નક્કી કરેલી ટિકિટ ન ઉપલબ્ધ હોય તો તેની નજીકની એટલે કે બીજી કોઈ રેલવે કંપનીમાં ટિકિટ મળી શકતી નથી. કારણ તો કે બીજી રેલવે છે જ નહીં, પ્રાઇવેટ છે જ નહીં. મેં તમને માઇક્રોસોફ્ટ ટીમમાં મેં તમને રૂબરૂ કરેલી જ હતી કે મારે રેલવેનું બીજું ઉદાહરણ આપવું હોય તો હું ન આપી શકું, પણ મારે એસટી બસનું ઉદાહરણ આપવું હોય તો આપી શકું કે મારે એસટીમાં જવું છે પણ હવે એ પેક થઈ ગઈ છે, તો હું કાંઈ વાંધો નહીં, પ્રાઇવેટ ટ્રાવેલ્સ લઈશ, હું ઇકોને પકડીશ, હું પ્રાઇવેટ મારી ટેક્સીને કરીશ, ઓપ્શન છે. પણ મારે રેલવેમાં જ જવું હોય તો મને એનું બીજી રેલવે પ્રાઇવેટ મળતી નથી. એટલે એ
આપણે કંઈ અભાવ છે એમ કહી શકીએ, અવેજી વસ્તુ જ નથી. મુસાફરી કરવી ફરજિયાત હોય તો દૂરની અવેજી એટલે તો કે વીમાની સેવા કે કોઈ પણ બીજી વાહન વ્યવહારનો હું ઉપયોગ કરી શકું. એટલે અહીંયા આપણે આ અવેજી વસ્તુનો અભાવ એનું એક મહત્ત્વનું લક્ષણ છે. ત્યાર પછીનું આપણે ત્રીજું લક્ષણ જોઈએ, એ છે કિંમત અથવા વેચાણ ઉપર કાબૂ. કોનો હોય કિંમત અને વેચાણ ઉપર કાબૂ? તો કે ઇજારદારનો. ઇજારદાર એટલે તો કે કોઈ પણ ઓલો એક છે એ જ વેપારી કે ઉત્પાદક બનાવનાર. એટલે અહીંયા આપણે જોઈએ છીએ કે આ એક વ્યક્તિનું છે સંપૂર્ણપણે નફાના આશયથી વસ્તુના પુરવઠા ઉપર સંપૂર્ણ કાબૂ છે, પરંતુ ઇજારદાર એકસાથે વસ્તુની કિંમત કે વસ્તુની વેચાણ ઉપર કાબૂ મેળવી શકતો નથી. એનો અર્થ એ થાય છે કે ઇજારદાર વસ્તુની કિંમત ઊંચી નક્કી કરવા માગતો હોય તો વસ્તુનું ઓછું વેચાણ સ્વીકારવું જ પડે. તો એને ઓછી બજારમાં વસ્તુ મૂકે તો જ એને ઊંચી કિંમત મળે ને. પણ જો એને વસ્તુના વેચાણ વધારવા માગતો હોય તો વસ્તુની કિંમત એને નીચી સ્વીકારવી જ પડે. હવે માની લો કે બધી જ વસ્તુઓ આપણે દુકાનમાંથી વેચી નાખવી છે, તો શું કરશું? નીચી કિંમત રાખો, બધી જ વેચાઈ જશે. આમ ઇજારદાર કિંમત અને વેચાણરૂપી બંને ઘોડા પર એક સમયે એક સાથે આરૂઢ એટલે કે સવાર નહીં થઈ શકે. આમ ઊંચી કિંમતને લઈ વધુ વેચાણ કરવું ઇજારદાર માટે શક્ય જ નથી. હવે આપણે અસામાન્ય નફો છે આપણો પોઈન્ટ, તેને હવે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. આપણા માટે અત્યારે મેં તમારી સામે 4 પોઈન્ટ છે એને કરેલા છે. આ 4 પોઈન્ટ પછી આપણે એના પાછળના હજી 3 પોઈન્ટ છે એને જોઈશું. પણ આ ઇજારાનો વ્યાખ્યા અને 3 પોઈન્ટ તમારા માટે હોમવર્કમાં હશે. થેન્ક યુ.